વડોદરામાં કોકરોચ જનતા પાર્ટીને લઈને યુવાનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। કેટલાક યુવાનો આ પાર્ટીને માત્ર સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત ગણાવી રહ્યા છે અને પાર્ટીમાં કોઈ મુખ્ય ચહેરો ન હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે શિક્ષણ અને બેરોજગારી જેવા ગંભીર મુદ્દાઓ પર આ પાર્ટીને અનેક યુવાનોનું સમર્થન પણ મળી રહ્યું છે। તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પાર્ટી જે છે તે સક્રિય થઈ છે। કોકરોચ જનતા પાર્ટી તાજેતરના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયામાં તેના જે ફોલોઅર્સ છે તે દિવસે ને દિવસે રાજકીય પાર્ટીઓ કરતા પણ સતત વધી રહ્યા છે। 11 મિલિયન સુધી તેના ફોલોઅર્સ જે છે તે પહોંચ્યા છે। આપણી સાથે કેટલાક યુવાઓ છે MS યુનિવર્સિટીના। કહી શકાય કે જે જેનઝી જનરેશન છે તે માત્ર એક કોઈ બેરોજગાર જનતા નથી, તેની પાસે પણ એક એલિજિબિલિટી વાળી ડિગ્રી છે, પરંતુ આની અંદર ક્યાં ને ક્યાં જોવા જઈએ તો સરકાર નિષ્ફળ છે। કારણ કે જોવા જઈએ તો 2013-14 પછીની અત્યારે ઘણા વર્ષો થઈ ગયા, તો શું આટલા વર્ષમાં કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય શું રિટાયર્ડ નહીં થયા હોય? વર્ષમાં ઘણો રેશિયો છે કે ઘણા એમ્પ્લોય રિટાયર્ડ થયા છે, તો રિટાયર્ડ થયા તેમની ભરતી કોણ કરશે? તેની જગ્યા તો ખાલી ને ખાલી છે। ઘણા બધા દેશના મુદ્દાઓ છે, રેપ છે, એટ્રોસિટીઝ છે, આવા ઘણા બધા મુદ્દાઓ છે, તેના પર ધ્યાન ના રાખી અને નવયુવાનને બેરોજગાર અને નઠ્ઠલ્લાવ કહેવાનું કે તેઓ ઘરે બેસી રહી છે અને આરટીઆઈ ખોટી આરટીઆઈઓ કરવામાં મતલબ ફ્રી થઈ જાય છે, તો તેઓ પર ધ્યાન ના આપી અને તે યુવાનોને રોજગાર કઈ રીતે મળશે તેના પર તેને ધ્યાન આપવું જોઈએ, મારે એવું માનવું છે। MSUના વિદ્યાર્થીઓ છે, યુવાઓ છે, જેનજી પણ કહી શકાય, અલગ અલગ મત તેમના સામે આવી રહ્યા છે। કેટલાક કોકરોચ જનતા પાર્ટીને સમર્થન કરી રહ્યા છે તો કેટલાક એવું કહી રહ્યા છે કે કોઈ ચહેરો નથી, ફક્ત સોશિયલ મીડિયા પૂરતું સીમિત છે। ત્યારે આગામી સમયમાં કોકરોચ જનતા પાર્ટી ભારત દેશમાં કાઠું કાઢી શકે છે કે કેમ તે જોવાનું રહેશે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।